એક મૂર્ખ રાજા દરબારમાં બેસીને મધ ખાતો હતો. આગળથી મધ ચાટતા ચાટતા મધના 2 ટીપા નીચે જમીન પર પડ્યા. મધને જોઈને કીડીઓ આવી, કીડીઓને જોઈને ખાવા માટે ગરોળીઓ આવી, ગરોળીઓને ખાવા માટે જીવડા આવ્યા, જીવડાઓને ખાવા માટે ઉંદર આવ્યા, ઉંદરને જોઈને બિલાડી આવી, બિલાડીઓ ઝઘડવા લાગી. એમના અવાજ સાંભળીને કૂતરા આવ્યા. અમુક કૂતરા પાળેલા હતા, પટ્ટાવાળા. એમને જોઈને તેમના માલિકો પણ ઝઘડવા લાગ્યા. જુદા જુદા ધર્મના લોકો પણ એકબીજા ઉપર ઝઘડવા લાગ્યા. ધર્મમાં પણ જાતિવાદ થવા લાગ્યો. ખૂબ મોટું કોમી દંગલ થયો. મૃત્યુઆંક ખૂબ મોટો થયો. તપાસ કમિશન બેઠું. વર્ષોના વર્ષો સુધી જુબાની, સાક્ષી અને તપાસ ચાલી અને એના આધારે અહેવાલ આવ્યો. આખી ઘટનાનું કારણ હતું મધના 2 ટીપા. પછી તો રાજાએ કહ્યું, પણ આ મધ ઢોળ્યું કોને? પછી તો સંસદ અને વિધાનસભામાં મૌન છવાઈ ગયું.